સમાચાર આવી રહ્યા છે, જણાબ નહીં અટકાવીશ. પાકિસ્તાનના સિયાલકોટમાં ભારતે મિસાઇલથી હુમલો કર્યો છે. પાકિસ્તાનની એર ડિફેન્સ સિસ્ટમ તબાહ કરી દીધી છે. આજે સવારે પણ આપને જો ખ્યાલ હોય તો લાહોર, રાવલપિંડી અને કરાચી આ ત્રણેયમાં પણ એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ કરીને ભારતે હુમલો કર્યો હતો. ત્યારે સિયાલકોટમાં પણ ભારતે મોટો હુમલો કર્યો. સૌથી પહેલા એર ડિફેન્સ સિસ્ટમને તબાહ કરવામાં આવી અને આ જ એક પ્રોસેસ છે. જ્યારે એર ડિફેન્સ સિસ્ટમ પહેલા નિષ્ફળ થઈ જાય ત્યારબાદ ડ્રોન અને મિસાઇલ વડે હુમલા કરવામાં આવે, જેથી કરીને ત્યાં વધુમાં વધુ નુકસાન કરી શકાય. પાકિસ્તાન એટલા માટે અહીં નથી કરી શકતું કારણ કે આપણી એર ડિફેન્સ સિસ્ટમ સક્રિય છે અને મજબૂત છે, જેને ભેદવી अशक्य है. सियालकोट जवाब मिलेगा और इसी के लिए अभी प्रधानमंत्री मोदी, एनएसए अजीत डोभाल, वही रक्षा मंत्री तीनों सर्विस चीफ के साथ मीटिंग कर रहे हैं. यानी कि अब भारत की तरफ से वो जवाब दिया जाएगा जिसकी पाकिस्तान कल्पना नहीं करने वाला. वो इसलिए क्योंकि हर पाकिस्तान के एक्शन का, हर उस मिस एडवेंचर का अब तक भारत ने जवाब दिया है और अब एक बार फिर भारत की तरफ से जवाब दिया जाएगा. हालांकि पहला जवाब तो दे दिया गया जब पाकिस्तान की तरफ से अटैक हुआ और भारत के एयर डिफेंस सिस्टम ने पाकिस्तान के सभी अटैक को नेस्तनाबूद कर दिया. वहीं दूसरी